સુરતના ચોકબજાર પોલીસ મથક વિસ્તારમાં 3 આરોપીઓએ ખંડણી માટે છરી બતાવી હુમલો કરાતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી માફી મંગાવી હતી। તારીખ 16 એપ્રિલ 2025ના સાંજે ફરિયાદી પાર્થ એપાર્ટમેન્ટ બહાર એક મિત્ર સાથે ઊભો હતો। તેના મિત્ર એપાર્ટમેન્ટ માટે ઉઘરાવેલા 6000 રૂપિયા સાથે હાજર હતો। એ સમયે એક એક્ટિવા પર 3 શખ્સો આવ્યા અને પૈસાની વધુ ખંડણીની માંગ કરી હતી। ફરિયાદી દ્વારા વધુ રૂપિયા આપવાનો ઇનકાર કરતા દીપક કુટેકરે છરી બતાવી હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી ડાબા હાથમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેની એક આંગળી પણ કપાઈ ગઈ હતી। ત્રણેય આરોપીઓ મહિલાઓ અને બાળકો રહેલી સોસાયટીમાં ખોલિયામાં આવીને ધમકીભર્યા શબ્દોમાં કહેતા હતા કે હવે જો તને અહીંયા રહેવું છે તો પૈસા તો આપવો જ પડશે, જે દર્શાવે છે કે આ ત્રિપુટી એક સંગઠિત ગુનાહિત ગેંગ તરીકે કાર્ય કરી રહી હતી। આ સમગ્ર દૃશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસ તરત જ હરકતમાં આવી હતી। ચોક બજાર પોલીસે પોતાના હ્યુમન નેટવર્ક્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર એક જ દિવસમાં 3 આરોપીઓને પકડી લીધા હતા। તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દીપક કુટેકર અગાઉ પણ 12 થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। તે સિવાય અન્ય 2 સાગીરો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। દીપક સામે આઈપીસી કલમ 307 એટલે હત્યાનો પ્રયાસ, 326, 452 આર્મ્સ એક્ટ, એનડીપીએસ અને એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે પવન ઉર્ફ કાળીઓ સામે રાયોટ્સ, દારૂ તથા હથિયારના ગુનાઓ છે। વંશ ઉર્ફ બિટ્ટુ પણ છરી વડે હુમલો સહિત 3 થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।